અનંત ગુણોના સાગર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ સ્વામી, સર્વે વંદનીય સંતો તથા ગુરુકુલ પરિવારના સર્વે ભાવિક ભક્તજન બધાને જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે સૂર્યોદય પહેલા જાગવું. મહારાજે આપણને શિક્ષાપત્રીના 49મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ દરરોજ નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગી જવું. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયના 2જા શ્લોકમાં પણ મહારાજે આવી જ આજ્ઞા કરી છે કે ત્યાગી ગ્રહસ્થ અમારા બધા આશ્રિતોએ સૂર્યોદય પૂર્વે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું. અને મહારાજની આ આજ્ઞા એટલા માટે અગત્યની છે કે શિક્ષાપત્રીમાં મહારાજે જે આજ્ઞા કરી છે તેમાં કોઈ વિશેષ ધર્મમાં આજ્ઞા નથી કરી કે ગ્રહસ્થને જ પાળવાની, ત્યાગીએ નહીં પાળવાની. બધા માટે જનરલ આજ્ઞા કરી છે. બીજું, મહારાજે ત્યાં આજ્ઞા કરતા એવું કહ્યું છે, પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શોચ વિધિસ્તત. પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવ, એવ એટલે જ. મહારાજે જાગી જ જવું એવો ભાર મૂક્યો છે. નિત્ય સૂર્ય ઉગ્યા પહેલાં જાગી જ જવું એવો ભાર મૂકીને આજ્ઞા કરી છે. એટલે આ આજ્ઞા ખૂબ અગત્યની છે અને એ આજ્ઞાનું આજે આપણે મહત્ત્વ સમજીએ. સર્વપ્રથમ તો ટ્રેડિશનલી એટલે પરંપરાગત રીતે. તો પરંપરાથી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર. આવું આપણે વડીલો પાસેથી, સંતો પાસેથી, શાસ્ત્રમાંથી, સાહિત્યમાંથી સાંભળ્યું છે અને એ બહુ સત્ય હકીકત છે, જેનું ઐતિહાસિક ઉદાહરણ છે બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિન એ અમેરિકાના સાધારણ કુટુંબમાં જન્મેલા. એમણે કોઈ સિસ્ટમેટિક એજ્યુકેશન પણ નહોતું લીધું, છતાં પણ એ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા. તે ખૂબ સારા સાયન્ટિસ્ટ હતા, લેખક હતા, સોશિયલ વર્કર હતા, પોલિટિશિયન હતા, ડિપ્લોમેટ હતા, પ્રિન્ટર હતા, ખૂબ સારા શોધક હતા. વિશ્વભરના સારા શોધકમાં એમનું નામ આવે. સળિયામાંથી વીજળીની શોધ એમણે કરી, સ્ટવની શોધ એમણે કરી. એટલે આપણે કહેવું હોય તો ગુજરાતી ભાષામાં કહેવું હોય તો એક બહુઆયામી વ્યક્તિત્વ હતું, બહુમુખી પ્રતિભા. હિન્દીમાં કહેવું હોય તો સબ બંદર કા વેપારી, અને અંગ્રેજીમાં એને પોલીમેથ કહેવાય, પણ સરળ ભાષામાં મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતી. અને બેન્જામિન ફ્રેન્કલિનને અવારનવાર પૂછવામાં આવતું કે સાહેબ, તમે એટલા બધા બુદ્ધિશાળી છો, તમારામાં એટલા બધા કલા કૌશલ્ય છે, એનું કારણ શું? અને તે એક જ વાક્યમાં જવાબ આપતા, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ મેક્સ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. જેનું ગુજરાતી થાય, રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર. એટલે કે બેન્જામિન ફ્રેન્કલિનના જીવનમાં જે કાંઈ સફળતાઓ હતી, જે કાંઈ સિદ્ધિઓ હતી, એમાં એમની વહેલી સવારે ઉઠવાની આદત, એનો ફાળો ખૂબ અગત્યનો હતો. એટલે રાત્રે વહેલા સૂઈને વહેલા ઉઠે તો ચોક્કસ એનામાં બળ, બુદ્ધિ, ધન આ બધું વધે, શરીર સ્વસ્થ રહે. પરંતુ અત્યારે યુવાનો રાત્રે મોડે સુધી, 2 વાગ્યા સુધી લેપટોપમાં, સ્માર્ટફોનમાં ચોંટી ગયા હોય, એટલું કામ કરતા હોય તો રાત્રે વહેલા તો સૂઈ ના શકે. એટલે રાત્રે મોડા જે સૂવે, મોડા ઉઠે જે ધીર, બળ બુદ્ધિ ધન બહુ ઘટે, દુઃખમાં રહે શરીર. હવે રાત્રે 2-3 વાગે સૂવે, બપોરે 11 વાગે ઉઠે, નાસ્તા પાણી કરે, તો બપોરનું ક્યારે જમે? તો સાંજે 5-6 વાગે. સાંજનું ભોજન ક્યારે જમે? તો રાત્રે 11-12 વાગે. એટલે પછી બળ, બુદ્ધિ, ધન ના વધે, શરીર વધે અને શરીરમાં કેટલા બધા રોગ થાય. પણ રાત્રે વહેલા સૂઈ જાય અને વહેલી સવારે ઉઠી અને ધ્યાન ભજન કરે, વિદ્યાર્થી હોય તો અભ્યાસ કરે, વાંચન કરે, તો એની યાદશક્તિમાં વધારો થાય, એકાગ્રતામાં વધારો થાય.
જર્મનીની ટ્યુબિંગન યુનિવર્સિટી, ત્યાંના બાયોલોજીના પ્રોફેસર ક્રિસ્ટોફ રેન્ડલર, એમણે 368 યુનિવર્સિટીના 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપર સર્વે કર્યો, જેનું તારણ એવું નીકળ્યું કે મોડી રાત્રે વાંચન કરનારા વિદ્યાર્થીઓ કરતાં વહેલી સવારે ઉઠીને વાંચન કરનારા વિદ્યાર્થીઓ ભણવામાં વધારે હોશિયાર હતા. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે અમારા આશ્રિતોએ સૂર્યોદય પહેલાં જાગી ગઈ. એટલે ટ્રેડિશનલી પણ આ આજ્ઞાનું ખૂબ મહત્વ છે. ત્યાર પછી બીજું શરીર વિજ્ઞાન, એટલે ફિઝિયોલોજી અને સાયકોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ આજ્ઞા ખૂબ અગત્યની છે. આપણા શરીરનું એક વિજ્ઞાન છે અને એ વિજ્ઞાનને આધારે શરીર છે એ બ્રહ્માંડ સાથે, વિશ્વ સાથે, કુદરત સાથે જોડાયેલું છે. કુદરતમાં એક ક્રમ છે, સવાર પડે, બપોર થાય, સાંજે સૂર્ય હાથમે, રાત્રિ થાય. કુદરતની એક ઘડિયાળ છે, એવી જ રીતે આપણા શરીરમાં એક ઘડિયાળ છે જેને વૈજ્ઞાનિકો સર્કિડિયમ ક્લોક કહે છે. અને આ સર્કિડિયમ ક્લોક કુદરતની ઘડિયાળ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. એટલે જુઓ, સવારે સૂર્યોદય થાય અને જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ આપણા શરીરમાં સતર્કતા આવે, જાગૃતતા આવે. સાંજે સૂર્ય હાથમે એટલે આપણા શરીરમાં મેલાટેનિન નામનું હોર્મોન્સ ઉત્પન્ન થાય અને એ મેલાટેનિન હોર્મોન્સ ઊંઘની પ્રક્રિયામાં વધારો કરે, એટલે રાત્રે ઊંઘ આવે. તો જેવી રીતે કુદરતનો ક્રમ છે એવી જ રીતે આપણા શરીરનો ક્રમ છે. અને શરીર છે એ કુદરતને અનુસરે છે. જ્યારે કુદરતનો ક્રમ ખોરવાઈ જાય, કુદરતની ઘડિયાળ ખોરવાઈ જાય તો તરત એની અસર આપણા શરીર ઉપર થાય. નોર્વે, ફિનલેન્ડ જેવા દેશોમાં 6 મહિના સુધી દિવસ હોય તો લોકોને ઊંઘ નથી આવતી. સતત પ્રકાશ, સતત 6 મહિનાનો લાંબો દિવસ, ઊંઘ ના આવે એટલે હતાશા, ડિપ્રેશન જેવા માનસિક રોગ થાય છે. અને પછી 6 મહિનાની લાંબી રાત્રિ એટલે ગુનાખોરી વધી જાય, હિંસા, કિડનેપિંગ, ખૂન કરી નાખવું, લોકો રાક્ષસ જેવા થઈ જાય. કેમ તો કે સતત રાત્રિ, કુદરતનો ક્રમ ખોરવાયો તો એની અસર તરત શરીર ઉપર. એટલે દિવસ છે એ કાર્ય કરવા માટે છે અને રાત્રિ છે એ સૂવા માટે છે. અને વહેલી સવારે કુદરત ખીલેલી હોય છે અને એ જ ઉર્જાની અસર આપણા શરીર ઉપર થાય છે. એટલે આપણું શરીર પણ સ્ફૂર્તિ અનુભવે છે. કુદરતમાં જે સ્ફૂર્તિ છે એ આપણા શરીરમાં આવે છે. એટલે વહેલી સવારે આપણું શરીર એકદમ સ્ફૂર્તિલું હોય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે દરરોજ સવારે સૂર્યોદય પૂર્વે ઉઠી જવું. એટલે શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ આજ્ઞાનું ખૂબ મહત્વ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે મિરેકલ મેકિંગ. શ્રીજી મહારાજની આ આજ્ઞા છે એ ચમત્કાર સર્જે એવી છે. સામાન્ય માણસ હોય એના જીવનમાં પણ ચમત્કાર સર્જી દે એવી આજ્ઞા છે. અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય, ત્યાંનું કેમેરેલો સિટી, ત્યાં હેલ એલરોડ નામનો એક યુવાન પોતે કાર લઈને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યો. સામેથી એક ટ્રક આવતો અને ટ્રક ચાલક હતો, એણે બરાબર દારૂ પીધેલો. હવે દારૂના નશામાં તો બધું ભૂલાઈ જાય. એક પતિદેવ હતા એ દારૂ પી અને ઘરે આવ્યા અને તરત એની પત્નીને પૂછ્યું, કોણ છે તું? એટલે પત્નીએ કહ્યું, તમે મને ભૂલી ગયા? ત્યારે પતિ કહે, દારૂનો નશો એવો છે ને કે દુઃખ માત્ર ને ભૂલાવી દે છે, બધું ભૂલાઈ જાય. એમાં ટ્રક ચાલક ભૂલી ગયો કે હું ટ્રક ચલાવું છું. હેલ રોડની ગાડીને ટક્કર મારી દીધી. ટ્રક ચાલકને તો કંઈ બહુ વધારે ઈજા ન થઈ, પણ હેલ રોડના શરીરમાં એટલી ભયંકર ઈજાઓ થઈ કે એને મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. 7 વખત સમયાંતરે ઓપરેશન કરવા પડ્યા. છતાંય ડૉક્ટરે કહી દીધું કે તમારે આખી જિંદગી વ્હીલચેર ઉપર રહેવાનું છે. પણ હેલ રોડે નક્કી કરેલું, મારે ઊભું થવું છે, ઊભું નથી થવું, ચાલવું છે, ચાલવું નથી, દોડવું છે. અને એવામાં એણે રેડિયો ઉપર એક લેક્ચર સાંભળ્યું. એ લેક્ચરનો સાર એવો હતો કે દરરોજ સવારે વહેલા ઉઠી અને એક સારું મોર્નિંગ રૂટીન ફોલો કરો તો તમે તમારા જીવનમાં ચમત્કાર સર્જી શકશો. અને એણે બીજા જ દિવસથી સવારે સૂર્ય ઉગે એ પહેલાં ઉઠી અને એક સારું મોર્નિંગ રૂટીન ફોલો કર્યું. મેડિટેશન કરવાનું, એક્સરસાઇઝ કરવાની. અને ધીમે ધીમે એ વ્હીલચેરમાંથી ઊભો થયો, ચાલવા લાગ્યો, દોડવા માંડ્યો.
એટલું જ નહીં, 84 કિલોમીટર લાંબી મેરેથોન ગેમમાં ભાગ લીધો. અને આ ચમત્કાર એના જીવનમાં સર્જાયો. એના ઉપર એણે મોર્નિંગ મિરેકલ નામનું પુસ્તક લખ્યું. કરોડો લોકોએ વાંચ્યું અને ઘણા બધા લોકોના જીવનમાં ચમત્કાર સર્જાય. પછી તો એલરોડે આખું અભિયાન ચલાવ્યું કે વહેલી સવારે ઉઠવાથી જીવનમાં અઢળક ફાયદાઓ થાય છે, અને ડઝન બંધ પુસ્તકો આના ઉપર લખ્યા, જે એલરોડની વેબસાઇટ ઉપર જઈ અને તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે આ શ્રીજી મહારાજની આજ્ઞા મિરેકલ મેકિંગ છે, ચમત્કાર સર્જી શકે એવી. ત્યાર પછી હાઈલી ઇફેક્ટિવ પીપલની દ્રષ્ટિએ, મહાપુરુષોની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો પણ આ આજ્ઞા ખૂબ મહત્વની છે. દુનિયાભરના દરેક મહાપુરુષોના જીવનમાં તમે જુઓ, અબ્રાહમ લિંકન હોય તોય ભલે, સ્વામી વિવેકાનંદ હોય તોય ભલે, મહાત્મા ગાંધી હોય તોય ભલે, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, વર્તમાન કાળે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય સદગુરુ સ્વામી, રમતગમતના ક્ષેત્રે જોવા જાવ તો સચિન તેંડુલકર, ઔદ્યોગિક ક્ષેત્રે જોવા જાવ તો રતન ટાટા, ટીમ કુક, આ બધા મહાપુરુષોના જીવનમાં એક વસ્તુ કોમન છે કે બધા સવારે વહેલા ઉઠી ગઈ છે. અને આ એક આદત એવી છે વહેલી સવારે ઉઠવાની કે સામાન્ય માણસ પણ પોતાના જીવનમાં અપનાવે તો મહાનતા તરફ, મહાનતાના માર્ગે પ્રયાણ કરે. ચાર્લ્સ ડુહિગ નામના લેખકે પુસ્તક લખ્યું છે, પાવર ઓફ હેબિટ. આ પુસ્તકમાં લેખકે એવું લખ્યું છે કે માણસના જીવનમાં રહેલી ટેવ એ જ એનું જીવન છે. સારી ટેવ હોય તો એ માણસ સારો, ખરાબ ટેવ હોય તો એ માણસ ખરાબ. અને એક ટેવ એવી છે કે કોઈ સામાન્ય માણસ પણ પોતાના જીવનમાં એપ્લાય કરે તો એ મહાન બની શકે અને ખૂબ આગળ વધી શકે. અને એ ટેવનું નામ લેખકે આપ્યું છે કીસ્ટોન હેબિટ. અને એ ટેવ છે દરરોજ સવારે વહેલા ઉઠવાની આદત ટેવ. સામાન્ય માણસ પણ જો દરરોજ સવારે વહેલા ઉઠવાનું શરૂ કરે તો એ પોતાના જીવનમાં ખૂબ આગળ વધી શકે, મહાનતાના માર્ગે, આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે. એટલે મહાપુરુષોની દ્રષ્ટિએ પણ આ સવારે વહેલા ઉઠવાની ટેવ, આદત એ ખૂબ અગત્યની છે. એટલે જ શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ નિત્ય સૂર્ય ઉગ્યા પૂર્વે જાગી જ જવું. ત્યારબાદ ડિલીટ ધ ડિપ્રેશન. માનસિક રોગોની દ્રષ્ટિએ જોઈએ તો વહેલી સવારે ઉઠવાથી માનસિક રોગો દૂર કરી શકાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ 8,40,000 જેટલા યુરોપિયન પીપલ ઉપર સર્વે કર્યો, જેનો સાર એવો આવ્યો કે જે લોકો સવારે મોડા ઉઠતા હતા તેમના જીવનમાં ડિપ્રેશન, હતાશા જેવા માનસિક રોગો થવાની શક્યતા 23% વધારે છે. અને એની સરખામણીમાં જે સવારે વહેલા ઉઠી જતા તે ભાગ્યે જ ડિપ્રેશનનો ભોગ બનતા. અને કદાચ કોઈ ડિપ્રેશનમાં જતા રહ્યા હોય અને સવારે વહેલા ઉઠવાનું શરૂ કરે, સારું મોર્નિંગ રૂટીન ફોલો કરે તો એ તત્કાળ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે. અમેરિકાના ઓહિયો રાજ્યમાં જેફ ફિનલી નામનો એક યુવાન ગ્રાફિક આર્ટિસ્ટનું કામ કરે. દરરોજ સવારે 8-9 વાગે ઉઠવાનું, નાસ્તા પાણી કરવાના, પોતાના કામ ઉપર જવાનું, રાત્રે આવીને ખાઈ પીને સૂઈ જવાનું. બસ એક રૂટીન લાઈફ મશીનની જેમ જીવવા. દરેક યુવાનોના જીવનમાં બને છે એવું એના જીવનમાં પણ બને. ધીમે ધીમે એને થયું કે આ જીવનનો શું અર્થ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એટલે પછી જીવનમાં નિરાશા આવી, ડિપ્રેશન આવ્યું અને મહિનાઓ સુધી જેફ ફિનલી ડિપ્રેશનમાં રહી. આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા. પરંતુ એને થયું કે હવે મરી જ જવું છે તો શા માટે એક વખત સંતોષપૂર્ણ, આનંદપૂર્ણ જીવન જીવવાનો પ્રયત્ન ન કરવો. એટલે લાઈફ સેટિસ્ફેક્શન ઉપર યુટ્યુબમાં સારા સારા વિડીયો હતા, એ બધા ડાઉનલોડ કરી અને એ સાંભળ્યા. અને એ બધા વિડીયો સાંભળીને એણે નક્કી કર્યું કે જો મારે મારા જીવનમાં આનંદ મેળવવો છે, સંતોષપૂર્ણ જીવન જીવવું છે તો દરરોજ સવારે વહેલા ઉઠી મેડિટેશન કરવું પડશે, સારું એક મોર્નિંગ રૂટીન ફોલો કરવું પડશે. અને એણે બીજા જ દિવસથી દરરોજ સવારે વહેલા ઉઠી અને મેડિટેશન કરવાનું, મ્યુઝિક સાંભળવાનું, આવું સારું મોર્નિંગ રૂટીન ફોલો કરવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે ડિપ્રેશન દૂર થયું
અને એક સંતોષપૂર્ણ જિંદગી એ જીવવા લાગ્યા. એટલે વહેલી સવારે ઉઠવાથી ડિપ્રેશન, હતાશા, એન્ઝાયટી જેવા માનસિક રોગો પણ દૂર થાય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ નિત્ય સૂર્ય ઉદયાથી પ્રથમ જાગવું. એટલે મહારાજની આ આજ્ઞાનું ટ્રેડિશનલી, શરીર વિજ્ઞાનની રીતે, મિરેકલ મેકિંગની રીતે, મહાપુરુષોના જીવનને આધારે અને ડિલીટ ડિપ્રેશન એટલે કે માનસિક રોગોની દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. એટલે આ મહારાજની આજ્ઞા આપણે પાળીએ તો આપણા જીવન